નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। 2024માં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ કરાશે અને ત્યારબાદ ચૂંટણી યોજાવાની પણ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ત્યારે હવે ચૂંટણીની જે સમય મર્યાદા છે તે પણ નક્કી કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં તેની જાહેરાત કરાઈ શકે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું, જેમાં આપણે વિસ્તારપૂર્વક જાણીશું કે કઈ પ્રકારે લોકો છે તે કોના શિરે તાજ સોંપશે, કોને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરશે અને કોને પોતાનો મત આપી અને વિજેતા બનાવશે। ત્યારે આ સમગ્ર મુદ્દે આપણે ચર્ચા કરીશું। ત્યારે તમામ લોકોને એવો વિચાર તો આવે છે કે વર્ષ આખરે કોના ફળશે અને તેના કારણે જ 2024માં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યારબાદ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અને કાર્યકરોનો ચૂંટણી માટેનો અનેરો ઉત્સાહ અત્યારે અને તેના પછી જે સરકારમાં ગાબડા પડી રહ્યા છે વિપક્ષમાં, તેને લઈ અને 2022નું શું પરિણામ હશે, 2024માં શું પરિણામ હશે તે પણ જોવું રહ્યું છે। ત્યારે મોટા મુદ્દા જેવા કે બેરોજગારી, ગુનાખોરીમાં વધારો, દેવામાં વધારો, ભ્રષ્ટાચાર અને ગુજરાતના આવા સળગતા મુદ્દા વિશે લોકો વિચાર કરશે કે શું, તે પણ એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે। ત્યારે ખાસ કરી અને જનતા કોની ગેરંટીઓ પર ભરોસો મૂકશે અને કઈ પાર્ટી માટે કેવો રહેશે આ વર્ષ, ત્યારે આજ મુદ્દે કરીશું સીધો સંવાદ, જેનો શીર્ષક છે કોના શિરે તાજ। ચર્ચામાં આપણી સાથે કોંગ્રેસમાંથી અશોકભાઈ પંજાબી જોડાઈ ચૂક્યા છે, કિશન મહારાજ જ્યોતિષ જોડાઈ ચૂક્યા છે અને વાસુદેવભાઈ પટેલ જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે। સર, હું તમારી પાસે આવવા માંગીશ અને આપણે ચર્ચાની શરૂઆત કરીશું કે સરકાર આખરે કોઈ પણ પક્ષની બને છે, કોંગ્રેસની બને કે ભાજપની બને કે ગમે તે પક્ષની સરકાર બને, પરંતુ જનતા છે તે પોતાનો પવિત્ર વોટ આપી અને જેને ચૂંટે છે તેની પાસેથી કેવી અપેક્ષાઓ રાખે, તમે શું માનો છો? સાધારણ રીતે જનતા જે અપેક્ષા રાખે છે એ રોજગારી મળે, મોંઘવારી દૂર થાય, હેલ્થ અને એજ્યુકેશન છે એ બધાને મળી રહે, ફ્રીમાં મળી રહે, આવા પ્રકારની અપેક્ષાઓ લોકોની હોય છે। પણ લોકો ભાવનાત્મક મુદ્દા અથવા તો જાતિ આધારિત મુદ્દા એને ધ્યાનમાં લઈને મતદાન કરે છે। આ એક જેને કહેવાય ને કે એક નરી વાસ્તવિકતા છે અને એને કારણે 75 વર્ષે પણ આ દેશના લોકો, નાગરિકો એને જે જોઈતું હતું અથવા તો દેશની જે પ્રગતિ થવી જોઈતી હતી દુનિયાની સાપેક્ષમાં, એ બધામાં આજે દેશ હિન્ડર ઇન્ડેક્સમાં 125માંથી 111માં નંબરે એમ કંઈક છે, હેલ્થ ઇન્ડેક્સમાં, બધી કોઈ પણ ઇન્ડેક્સ તમે લઈ લો, કુપોષણનો ઇન્ડેક્સ લઈ લો, તો આ બધા ઇન્ડેક્સમાં, ભ્રષ્ટાચારનો ઇન્ડેક્સ લઈ લો, બધામાં એટલો બધો પાછળ છે દેશ। એનું મૂળ કારણ જે છે કે લોકશાહીને આપણે ત્યાં જે રીતે એપ્લાય કરવામાં આવી છે એ લોકશાહી, જેને રાજકીય પક્ષોના આધારિત જે પક્ષશાહી જે એપ્લાય થઈ છે, એને આપણા દેશમાં એને અનુકૂળ માહોલ અથવા તો જે જાતિના અથવા તો જે ભાગલા પાડોને રાજ કરી શકો એવી જે સ્થિતિ પેદા થઈ શકે છે, એમાં બિલકુલ પ્રતિકૂળ હોવાને કારણે આ જે પ્રમાણે ઈચ્છા રાખે છે અને મત જુદી રીતે આપે છે, એટલે આખી જે પરિસ્થિતિ છે એ લોકોના હિતને બદલે રાજકીય અથવા તો જે પ્રમાણે શાસન સાથે જોડાયેલા જે લોકો છે, એમાં રાજકીય પક્ષના આગેવાનો આવે છે, સરકારી કર્મચારી અધિકારીઓ આવે છે, એમાં ઉદ્યોગપતિઓ આવે છે, માફિયાઓ આવે છે, આ બધા છે એ બીજાને લૂંટી લઈ શકે, લૂંટી જાય છે, એવી જે સ્થિતિ પેદા થઈ છે। એટલે ગરીબ અને અમીરી વચ્ચેનો જે મોટો તફાવત ઉભો થઈ રહ્યો છે, આ જે બની રહ્યું છે એને માટે આપણી વ્યવસ્થાઓ જ મોટે ભાગે જવાબદાર છે, પણ લોકોની જે કંઈ ધારણા માન્યતાઓ છે અથવા તો ભાગલા પડીને જે વિભાજિત થઈ અને પછી પરસ્પર વિરોધમાં જે મતદાન કરે છે, એને કારણે આ દેશની સ્થિતિ સમસ્યાઓ છે ખૂબ વિકટ થઈ છે। મને લાગે છે કે નાગરિકો આ વખતની ચૂંટણીમાં જે રીતે જે પ્રમાણે કોંગ્રેસ છે એ મજબૂત થઈ રહી છે, વિપક્ષો એકત્રિત થઈ રહ્યા છે, જે કંઈ જેને કહેવાય ને સ્વાયત્ત સંસ્થાઓનો જે દુરુપયોગ થવાનો જે ચાલુ થયો હતો, વર્ષોથી ચાલે જ છે, પણ એનો અતિરેક જે વધ્યો હતો એની સામે લોકોમાં સમજણ વગેરે વિકસતી જાય છે, કારણ કે ઈડી વગેરેમાં તો 0.4% એનું રિઝલ્ટ છે, એટલે ખાલી કેસ જ થાય છે। એટલે આ જે સ્થિતિઓ જે બની છે એને કારણે જે પરિસ્થિતિ બદલાઈ છે, એટલે જે મહત્વના જે રાજ્યો છે
બંગાળ છે, બિહાર છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકા છે, આ જે રાજ્યો જે છે આ રાજ્યોમાં જે રીતે પરિસ્થિતિ જે વિપક્ષોની એકતાને કારણે જે બદલાઈ છે એને કારણે ભારતીય જનતા પાર્ટીને માટે જે 19માં જે સ્થિતિ હતી અથવા તો 14માં તો સ્વાભાવિક છે કે જતી સરકારના જે નબળા પાસા હતા એને ધ્યાનમાં રાખીને આવી હતી, પણ 19માં જે કંઈ એને લાભ મળ્યો હતો, પુલવામા વગેરે જે ઘટના ઘટી, એનું રાષ્ટ્રનું આખું રાષ્ટ્રભક્તિનો એક દોર ચાલ્યો, આ બધા જે ફેક્ટર્સ હતા એ આ વખતે અત્યાર સુધી ક્યાંય દેખાતા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીને જે તકલીફ પડવાની છે. રહી વાત રામ મંદિરની, તો રામ મંદિર છે ચૂંટણીઓમાં છેલ્લી 4-5 ચૂંટણીથી રામ મંદિરનો વિષય હોય જ છે, એટલે કે વિશેષ બહુ મોટો ફેરફાર અને એકના એક વસ્તુ વારંવાર વપરાતી હોય તો એનું મહત્વ ઘટતું જાય છે. અને બીજું, રામ મંદિરમાં આજે પણ સંત સમાજના એટલા બધા વિવાદો ચાલી રહ્યા છે જેને કારણે રામ મંદિરના કારણે બહુ મોટું સારું વાતાવરણ બની જશે અને આખા દેશનો મતદાતા છે રામ મંદિરના નામે મત આપશે. આમે રામ મંદિરના નામે મત આપવાવાળા જે છે તો આપવાના છે, પણ એની સંખ્યા એટલી બધી તો ન હોઈ શકે ને. એટલે કુલ મળીને જે પરિસ્થિતિ સર્જાણી છે એ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી છે એને માટે પ્રતિકૂળ સંજોગો અત્યાર સુધી સર્જાયા છે. અને છેલ્લે એક બીજી જે વધની વાત આવી છે એ છે કે ઈવીએમ સામે, મશીન સામે જે દેશમાં વિરોધ જાગ્યો છે અને જે પ્રમાણે ચૂંટણી પંચની કાર્યકલાપ ઉપર જે પ્રમાણે આક્ષેપો લાગી રહ્યા છે, હજારો ફરિયાદો હોવા છતાં પણ ચૂંટણીની ગણતરી કરીને રિઝલ્ટ જાહેર કરી દે છે, કોઈ ફરિયાદનો નિકાલ થતો નથી. એ દિશામાં, એના વિરુદ્ધમાં ચૂંટણીના બહિષ્કાર સુધીની જે વાતો સંભળાઈ રહી છે એને કારણે એક નવું ફેક્ટર 24ની ચૂંટણીમાં ઉમેરાયું છે. બાંગ્લાદેશમાંથી તો ગયું છે અને બધા વિપક્ષો કહેશે અને આ થશે તો ભારતમાંથી પણ જઈ શકે, તો પણ પરિણામોને ક્યાંક ને ક્યાંક, કારણ કે ઈવીએમ છે એટલે મત આપવા ઘણા નથી જતા, એવા લોકો મત જાય તો એવા 2-5% મતને કારણે પણ ફેરફારો થઈ શકે. કુલ મળીને જે રાજકીય અને ચૂંટણીકીય જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ખૂબ મને લાગે છે કે ગૂંચવાડા ભરી ઊભી થઈ છે. એના પરિણામો તો આવે ત્યારે ખબર પડે, પણ કુલ મળીને એક કઠિન પથ ઉપર ભારતીય જનતા પાર્ટી છે એવું લાગે છે. જી બિલકુલ. અશોકભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે ભારત યાત્રા બાદ હવે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવે છે, ત્યારે હવે શું આ ન્યાય યાત્રા શરૂ કરાય છે એ 2024ની જે ચૂંટણી છે તેના માટે ફળદાયી સાબિત થશે? તમને શું લાગે છે? સૌથી પહેલા તો એ સ્પષ્ટ કરી દઉં કે પહેલા ભારત જોડો યાત્રા, જેમાં 5400 કિલોમીટરનું સફર કર્યું હતું 1 વર્ષ સુધી સતત રાહુલ ગાંધીજીએ, એ કોઈ ચૂંટણી લક્ષિત નહોતું. કારણ કે એ સમયમાં પરિસ્થિતિ આખા દેશમાં એવી હતી કે ધ્રુવીકરણ કરવાની જે એક વ્યૂહરચના ભારતીય જનતા પાર્ટી, આરએસએસ ને વિશ્વ હિન્દુ પરિષદ, આ સંકળાયેલા તમામ સંગઠનો આખા દેશમાં જે વિભાજન કરી રહ્યા હતા, ધ્રુવીકરણ કરી રહ્યા હતા ધર્મના નામે, એના કારણે એક પ્રકારનું અસંતોષ ને એક પ્રકારનું ભય અમુક લોકોમાં ઊભું થયું હતું. એટલે ભારતને જોડવા, ભારત એટલે શું? ભારત એટલે નરેન્દ્ર મોદી નહીં, ભારત એટલે રાહુલ ગાંધી નહીં, ભારત એટલે ભાજપ કે કોંગ્રેસ નહીં, ભારત એટલે ભારતમાં રહેનારા તમામ લોકો જે ભારતના નાગરિક છે એ ટોટલ ભેગા થાય એનું ભારત બને છે. તો ભારતમાં સમાજના એક હિસ્સાને ઈદા આજુબાજુ કરીને એમાં એક ભય ઉભો કર્યો હતો. એટલે ભારત જોડો, એટલે જ્યાં સુધી લોકોની અંદર ભય ના જાય, લોકોને એમ લાગે કે નહીં, આ ભારતના સંવિધાનમાં અમે સુરક્ષિત છીએ, અને આ સંવિધાનને તોડવાની કોશિશ, કમજોર કરવાની કોશિશ, કલુષિત કરવાની કોશિશ વ્યવસ્થિત રીતે 2014થી શરૂ થઈ ગઈ છે, આ દેશના લોકો જાણે છે. એટલે ભારત જોડો યાત્રા ચૂંટણીલક્ષી નહોતી. અને અત્યારે જો આપણે જોઈ રહ્યા છે જે ન્યાય યાત્રા શરૂ થવાની છે, એ ન્યાય યાત્રાનું કારણ શું છે? એની પાછળનું કારણ આ છે કે આ દેશની અંદર ગરીબો પ્રતિ સતત અન્યાય વધી રહ્યો છે. સાચા લોકોને ન્યાય મળી રહ્યો નથી. જૂઠા બોલનારા લોકો, ગલત કરનારા લોકો આગળ આવી રહ્યા છે. એક એક તમે આખા ઘટનાઓ તમે ક્રમ કરો. હવે લેટેસ્ટ વાત તમને કહું વારાણસીની. વારાણસીમાં એક દીકરી આપણી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણતી હતી, એમને બંદૂકની નોક ઉપર એમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો, અને એ બળાત્કાર કરનારા માણસો કોણ હતા એ બધા જાણતા હતા, છતાં 2 મહિના સુધી એની ધરપકડ થઈ નહીં. અને ચૂંટણી પૂરી થઈને એ પછી ઝટની થઈને અત્યારે આ વસ્તુ બહાર આવી છે કે 3 જે લોકો અપરાધીઓ પકડાયા છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા, કાર્યકર્તા નહીં, આગેવાનો હતા. તો 2 મહિના સુધી કેમ પકડાયું નહીં? એટલા માટે કે લોકો ચૂંટણી પ્રચારમાં લાગેલા હતા.
અને ચૂંટણી પહેલા જાહેરાત કરવાની નહીં આ બાબતથી. તો આ જે અન્યાય થઈ રહ્યો છે અમારી બહેનો ઉપર, કામદારો ઉપર, ખેડૂતો ઉપર, આમ મધ્યમ વર્ગ ઉપર, દુકાનદારો ઉપર, વિદ્યાર્થીઓ ઉપર, બેરોજગારી, મોંઘવારી, અન્યાય અને આ બધી વસ્તુને લઈને ન્યાય માટેની આ એક પુકાર છે. હું એમ નથી કહેતો કે આનાથી ન્યાય મળી જશે, પણ એક ન્યાયની પુકાર લઈને લગભગ 6000 કિલોમીટરની આ યાત્રા નીકળવાની છે અને લોકોને મળશે. આપ જાણીએ છીએ કે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા હતી એમાં હજારો લાખો લોકો એની સાથે જોડાવતા હતા. એટલે ચૂંટણીલક્ષી નહોતી. તમે જોઈ શકો છો કે ગુજરાતમાં નહીં આવે, ગુજરાતમાં ચૂંટણી હતી છતાં પણ આવે નહોતા. તો અશોકભાઈ, તો આ બધી યાત્રાઓ ચૂંટણીના સમયની આસપાસ અને નજીકમાં જ કેમ કાઢવામાં આવે છે? નહીં, તમે જો યાત્રાઓ દેખો, યાત્રાઓ સૌથી પહેલા શરૂ કરનાર કોણ આ દેશમાં? યાત્રા શરૂ કરનાર ભારતીય જનતા પાર્ટી વાળા હતા. તમામ યાત્રા તમે જો મુરલી મનોહર જોશીથી માંડીને અડવાણીથી જોડીને મોદી સાહેબ ભારત યાત્રા બધી, પણ એ ચૂંટણી લક્ષી નથી. એટલા માટે કહેવા માંગુ છું કે તમે ભારત જોડો યાત્રાનું આખું તમે લક્ષ્યાંક જોઈ શકો છો કે એ સમય પર જે રાજ્યોમાં ગયા રાહુલ ગાંધી, એમાં કર્ણાટકને બાદ કરતા, તેલંગાણાને બાદ કરતા ક્યાં ચૂંટણી નહોતી, વગર ચૂંટણીના રાજ્યોમાંથી નીકળ્યા હતા. એવી રીતે અત્યારે જે ન્યાયની યાત્રા છે એ લોકોની અંદર જે અન્યાયની ભાવના ઉભી થઈ રહી છે, ભય, ડર ઉભો કરી નાખ્યો છે મોદી સરકારે. અને એ ડર ને ભયને દૂર કરવા માટે લોકો ભેગા થાય અને લાગે કે નહીં, આપણે જે છે સાચા નાગરિક છે આ દેશના અને આ દેશનું બંધારણ આપણા માટે છે. તમે જોઈ શકો છો કે ચૂંટણી પછી આ કમિશનર દેશની જનતા આપના પર ભરોસો કેમ નથી મૂકી રહી? કોંગ્રેસ પાર્ટી પર કેમ ભરોસો નથી મૂકી રહી? એ એ પણ ભરોસો એક તો મોટો આવી સવાલ રીતે ઊભો થાય છે ને. નહીં, આવી રીતે તો બેન ભરોસો ભારતીય જનતા પાર્ટી પર ક્યારે મુક્તિ હતી? વર્ષો પહેલાની વાત કરું, આ જે વાત કરી વાસુભાઈને કે ભાવનાત્મક રીતે લોકો જયારે વિચારતા હોય હા. ત્યારે એ પોતાના મૂળભૂત પ્રશ્નો જે હોય છે, બેરોજગારીના, ગરીબીના, અન્યાયના, મહેંગાઈના, આ બધા પ્રશ્નો લોકો એક બાજુ મૂકી દેતા હોય છે. વાત નરેન્દ્ર મોદી સાહેબ બહુ સારી રીતે સમજે છે, જાણે છે. ગોધરાકાંડ પછી આ આવી ગયું અને પછી આપણે જોઈશું પુલવામા પછી શહીદોના નામે ખુલ્લા વોટ માંગવામાં આવ્યા હતા, વડાપ્રધાન દ્વારા માંગવામાં આવ્યા હતા, શહીદોનું નામ લઈને કે અમને વોટ આપો. એટલે ભાવનાત્મક રીતે લોકોને મિસગાઈડ કરીને એમનો વોટ લેવા માટેનું આખું જે પ્રક્રિયા ચાલી રહી છે, આ એનો જ એક અંશ છે. હવે રામ મંદિર, રામ તો બધાનું છે, રામ કોનું નથી મને કહો? રામ ભગવાન છે, બધા માણે છે. પણ હવે આ રામ મંદિરને આખું રાજકીય સ્ટન્ટ બનાવી દીધું છે. તમે જો એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટી રામ મંદિર, અરે રામ મંદિર બનવાની શરૂઆત ક્યારે થઈ કે જ્યારે તમામ લોકોએ નક્કી કર્યું બધાએ કે ભાઈ કોર્ટ તરફથી જે આદેશ મળશે, સુપ્રીમ કોર્ટ જે આદેશ મળશે એના બધે સ્વીકારીશું. સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યા બધા પક્ષોએ, બધા ગ્રુપોએ, બધા લોકો એને સ્વીકાર કર્યું. એટલે મંદિર બની રહ્યું છે, મંદિર બનશે. અમે પણ દર્શન માટે ત્યાં જવાના છે, અમે પણ હિન્દુ છે. પણ તમે એનો રાજકીય લાભ લો, રામનું નામ વોટ માટે લો, રામ જપના, દેશ કા વોટ અપના, આ રીતે જે નીતિ ચાલી રહી છે એની સામે અમારો વાંધો વિરોધ છે. એટલે રાહુલ ગાંધી, હા, રાહુલ ગાંધીની ઈચ્છા હોત તો ક્યારેક બહુ મોટા આગેવાન બની શક્યા હોત. આપને યાદ આપવા માંગુ છું કે ડોક્ટર મનમોહન સિંહ 10 વર્ષ વડાપ્રધાન હતા અને છેલ્લી ટર્મની અંદર ડોક્ટર મનમોહન સિંહે બધાની હાજરીમાં રાહુલ ગાંધીને એમ કીધેલું કે ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે, તમે વડાપ્રધાનનું પદ સંભાળો. કારણ કે 3 વાર લોકસભામાં ચૂંટાઈ આવેલા. એ સમય ઉપર રાહુલ ગાંધીને એમ કીધું કે મારે બહુ શીખવાનું બાકી છે, હું વડાપ્રધાનને લાયક નથી, મારે ઘણો અનુભવ લેવાનો છે. એમને ના પાડી દીધેલી કે હું નથી બનવાનું. અને ડોક્ટર મનમોહન સિંહ સહી છે, આ આખી દુનિયા જાણે છે આ વાતને. એટલે રાહુલ ગાંધીની પાછળ જે છે એ ભારતીય જનતા પાર્ટીના પરંતુ હા, આ બધી જ વસ્તુ તમે કહીને એમાં એક વસ્તુ કોમન છે કે જનતા જે અત્યારે છે ને એ પીએમ મોદી જે ગેરંટી આપે છે ને એ ગેરંટીને માનીને નહીં, હવે જોજો તમે ચૂંટણીના પરિણામ જોજો. આ ગેરંટી તો 15 લાખની ગેરંટી નહોતી આપી, આ 2 કરોડ નોકરીની ગેરંટી નહોતી આપી. ક્યાં ગઈ ગેરંટી? તો પછી આ જનતા શું કામ એમના પર ભરોસો મૂકી રહી છે ને 3 રાજ્યોની જે કમાન છે તેમના હાથમાં સોંપી રહી છે? તમે સોચો, તમે વિચાર કરો કે કર્ણાટકમાં બહુ ખૂબ બુરી રીતે હાર્યા હતા, તેલંગાનામાં કોંગ્રેસ જીતી, આ મધ્યપ્રદેશની અંદર એમની સરકાર હતી, રાજસ્થાનમાં 5 વર્ષે બદલાય છે, છત્તીસગઢની જે છે એ સરકાર ગઈ. ક્યાંક નબળાઈઓ હશે પ્રચારમાં અમારે, પણ એ ગેરંટીનો સવાલ જ નથી. એક નવો હવા ઉભી કરવામાં આવે છે, મોદી ગેરંટી, મોદીની ગેરંટી કોણ આપશે? એમની ગેરંટી કોણ આપશે? આ મહેંગાઈની ગેરંટી કેમ નથી આપતા? જી, અને આ બધા વચ્ચે કોંગ્રેસને અને આ બધા વચ્ચે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે કોંગ્રેસને રામ મંદિરનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ દુવિધામાં પહોંચી ગયા છે. તેમના નેતાઓ આખો ઉપયોગ જે છે રાજકીય રીતે થઈ રહ્યો છે. આ રામ મંદિરનો પ્રતિષ્ઠાનું ઉદઘાટન કોને કરવું જોઈએ? જગતગુરુ શંકરાચાર્ય કરવું જોઈએ. જગતગુરુ શંકરાચાર્યના હાથોથી આ પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. વડાપ્રધાન શા માટે? એ પોતે રાજકીય વ્યક્તિ છે, આખી દુનિયા જાણે છે, પણ કોઈ બોલી શકતો નથી. આ ઘોષિત તાનાશાહી ચાલી રહી છે આ દેશમાં.
જે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમાર આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે. શૈલેષભાઈ, તમારી પાસે આવીશ કે 2024માં પીએમ મોદીના વિજય રથના જે હિન્દુત્વનો ઘોડો કેટલે સુધી દોડશે, તમને શું લાગી રહ્યો છે આ મુદ્દે, આપ શું કહેશો? જુઓ, પ્રથમ તો મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલ પરથી જે પ્રકારની ડિબેટ આપ કરી રહ્યા છો એ માટે અભિનંદન છે. કારણ કે રામ ભગવાન, અમે હમણાં મારા વડીલ મિત્ર કોંગ્રેસના પંજાબીજી વાત કરી રહ્યા હતા કે રામ તો બધાના છે, ને અમે ક્યાં ના પડ્યા, અમે ક્યાંય અમે કીધું કે રામ અમારા જ છે, કોઈના નથી. પણ રામ મંદિર બનાવવા માટે જેણે રોડા નાખ્યા હતા એ કોણ હતા? રામ મંદિરના વિરોધમાં હતા એ કોણ હતા? જે વિરોધમાં રહેતા હતા એ અત્યારે પાછા સમર્થનમાં આવી રહ્યા છે અને ખબર પડી ગઈ છે. અમે તો કહીએ છીએ કે અમે રામ ભગવાનના નામે જ અમે સત્તામાં આવીએ છીએ. અમે તો કહીએ છીએ કે અમે ગાય માતાના કારણે 33 કરોડ દેવતાના કારણે જ અમે આજે સેવા કરવાનો મોકો મળ્યો છે. માત્ર ને માત્ર એ વાત નથી. રામ મંદિર બનાવવાનો રામ મંદિરનો મુદ્દો જ આપણે અહીંયા રહેવા દઈએ, કેમ કે રામ એક ભગવાન છે અને એમના પર રાજકારણ તો બિલકુલ ના હોવું જોઈએ. કોઈ કરતું જ નથી. અમારી ઈચ્છા એવી છે કે પાવાગઢનો જીર્ણોદ્ધાર કરવો, તો અત્યાર સુધી કેમ ના થયો? નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી થાય. અમારી ઈચ્છા, અમે અમારા એજન્ડામાં અમારો જે મેનિફેસ્ટો છે એમાં લખ્યું હતું કે અમે રામ મંદિર બનાવવા માટે જે કઈ કરવું પડે એ કરીશું. અને આખરે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કઈ? સુપ્રીમ કોર્ટ રામ મંદિર બનાવવા જાય? રામ મંદિર બનાવવાનું કોને હોય? જે તે સરકાર, અત્યારે જેની સરકાર હોય એ બનાવે. અને સરકારના વડાપ્રધાન છે એ વડાપ્રધાન છે એ સૌથી મોખરેનું પદ છે. એ હવે આમાં શું છે, અશોકભાઈ પંજાબીને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી લોકોએ જીરો કરી દીધા ને, એટલે એને શું છે કે પેટમાં તકલીફનો કોઈ પાર નથી. એને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. માત્ર રામ મંદિરની વાત નથી બેન. અમે કીધું હતું કે 370ની કલમ અમે હટાવીશું, 35AA અમે હટાવીશું. અમે કીધું હતું કાશ્મીરને ભારતમાં ભેળવીશું, કાશ્મીરમાં સુલે શાંતિ થાય એવું કરીશું. અમે કાયદોની વ્યવસ્થા સાંકળીશું. અમે કીધું હતું, એ કર્યું છે. અરે અષાઢી બીજના દિવસે અહીંયા આવવું હોય ને, અમે સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ, અમદાવાદમાં આવવું હોય ને તો પેલા પૂછવું પડે ફોન કરી, અને કે કર્ફ્યુ નથી ને ભાઈ, ત્યાં દંગા ફસાદ નથી થયા ને? આ પ્રકારની સ્થિતિ હતી. એ પ્રકારની સ્થિતિમાંથી બહાર લાવવાનું કામ કોણે કર્યું? આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના એ મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું છે. એ જ કામ અમે સતત ચાલતા. વિકાસના કામો પણ એટલે થયા છે. અત્યારે 1 કિલોમીટર હાલો નવું વિકાસનું કામ ચાલુ હોય છે, 1 કિલોમીટર હાલો તો પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ હોય છે. પેલા ગ્રામ પંચાયતમાં સમજો, તમારા વખતે અશોકભાઈ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા કોઈ તૈયાર નહોતું. સરપંચ બને એની 2 વીઘા જમીન વેચાઈ જાય, 2 વીઘા જમીન વેચાઈ જાય. કોણ બને? અને આજે સરપંચને 1 કરોડની ગ્રાન્ટ વાપરવાનો અધિકાર મળ્યો છે નરેન્દ્રભાઈ મોદીના. આજે દેશનો ડંકો વિદેશમાં વગાડે છે. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી દેશ આપણો છે ને બરબાદ થઈ રહ્યો છે. શૈલેષભાઈ, તમને શું લાગે છે આ ન્યાય યાત્રાથી રાહુલ ગાંધી અને કોંગ્રેસને કોઈ મોટી સફળતા મળશે? તમને શું આશા છે આ મુદ્દે? એમાં કોઈ મોટી સફળતાની તો વાત નથી, પણ જે રાહુલ ગાંધીજી છે ને એ પરિવારવાદમાંથી આવતા વ્યક્તિ છે. અને આ લોકોએ એક જ પરિવારની સેવા ચાકરી કરવાની. ફલાણો ગાંધી, ઢીકડો ગાંધી, વાય ગાંધી તો લાગતું જ હોય. આ પ્રકારના લોકો છે ને. રાહુલ ગાંધીજીએ તો નીકળવાનું જ ના હોય. એ બેલમાં છે, જામીન ઉપર છે. એ નેશનલ હેરાલ્ડના કેસમાં જામીન ઉપર છે. અને રોબર્ટ વાડ્રા છે ને એ પણ જામીન ઉપર છે. એટલે આવા લોકોએ આવી યાત્રા કાઢવી એ જ યોગ્ય નથી ને લોકો એને ઓળખી ગયા છે. હવે યાત્રા કાઢવા કરતા હવે તમારા જે રાજ્યો છે ને એને સાચવવાનું કામ કરો. દેશ સાચવવો એ અત્યારની કોંગ્રેસની ત્રેવડ નથી. જી બિલકુલ. મહારાજ, હું તમારી પાસે આવવા માંગીશ કે 2024ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ બધી પાર્ટીઓ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે તમને શું લાગે છે, કોને ફટશે આ 2024નું નવું વર્ષ? હવે ક્યાં કુંડળી આપણા હાથમાં જ છે. અત્યારે જોઈએ છે બીજેપીની કુંડળી છે. 6 એપ્રિલ 1980 રવિવાર 11:45 સવાર દિલ્હીમાં કહેવાય છે કે એમનું સ્થાન હતું. જે રીતે કુંડળી બને છે, વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર અને છઠની તિથિ હતી. હાલમાં જોવા જાવ તો કહેવાય છે કે ચંદ્ર એમના ખાડે છે, મંગળ, ગુરુ, શનિ ને રાહુ ત્રીજા પરાક્રમના સ્થાનમાં છે. જ્યારે મંગળ અને ગુરુ અને શનિ રાજકીય, મંગળ અને શનિ રાજકીય કહેવાય છે કે ગ્રહો છે અને પરાક્રમના સ્થાનમાં છે. પરાક્રમના સ્થાનમાં એટલે કે નાના મોટા પરાક્રમથી એ લોકો આગળ આવે. આજે જે લોકો કદાચ કહેવાય છે વર્ષો સુધી કર્યું છે, પણ જે પરાક્રમ અત્યાર સુધી ના થાય એવા નાના મોટા પરાક્રમો, કદાચ હું કોઈ પક્ષની તરફેણમાં નથી, હું એક મહારાજ જ છું, પણ જે કહેવાય છે કે વર્ષો સુધી ના થયું એવું જ એક નાના મોટા પરાક્રમ કે એક
બિરદાવા છે કે ભાઈ જમ્મુ કાશ્મીરનો જે મુદ્દો છે કે પછી 370 નો જે તે મુદ્દો હતો, 135 નો હતો, તો કે એક પરાક્રમ કરીને જે તે નેતૃત્વમાં આગળ વધે એ વ્યક્તિઓના સમર્થન પર એ રહે છે. બીજું કે કુંડળીમાં સૂર્ય અત્યારે જોવા જાવ તો સૂર્ય દસમ સ્થાનમાં આવે છે. દસમ સ્થાનનો સૂર્ય ખૂબ સુંદર મજાનો કહેવાય છે કે કર્મના સ્થાનમાં બેઠો છે. તો જે રીતે 10મા સ્થાનનો સૂર્ય એટલે રાજા થયો, અને અત્યારે મહાદશા અંતરદશા જોવા જઈએ તો ચંદ્રની મહાદશા અને ગુરુની અંતરદશા આવે છે, અને ગુરુની અંતરદશા પતિને શનિની અંતરદશા 17/2/2024 સુધી ચાલશે, અને પછી બુધની અંતરદશા આવશે. એટલે જે બુધની અંતરદશા છે ને, બુધની જે દશા છે, બુધનો જે ગ્રહ છે ભાગ્યના સ્થાનમાં છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ભાગ્યનું બળ થોડુંક વધારે મળે. હવે એવી જ રીતે આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ. મારી પાસે કોંગ્રેસની પણ કુંડળી છે. 2 જાન્યુઆરી 1978 સોમવારનો દિવસ હતો. 12 વાગ્યાના આસપાસ કહેવાય છે કે કુંડળીની સ્થાપના થઈ છે, ને દિલ્હી એનું સ્થાન હતું. જે રીતે કુંડળીમાં તમે જોવા જાઓ તો કુંડળીમાં ગુરુ જાહેર જીવનના સ્થાનમાં છે, ચંદ્ર અને રાહુ 7મે સ્થાનમાં છે, પણ મંગળ કર્કનો નીચનો બન્યો છે. આજે કોંગ્રેસ નો ડાઉટ સંઘર્ષ કરે છે, અને સંઘર્ષ પણ કહેવાય છે ક્યાંક ને ક્યાંક સારો દેખાય પણ છે, પણ જે મંગળ કર્કનો છે એ કર્કનો મંગળ એટલે નેતૃત્વ, લીડરશિપ. એ લીડરશિપ એટલે ક્યાંક ને ક્યાંક મંગળને સંબોધિત થાય. તો એ મંગળનો અભાવ હોવાના કારણે કર્કનો મંગળ નીચનો થયો. કોઈને પણ પૂછો ને તો કે ભાઈ કર્કનો મંગળ એટલે નીચનો. તો એ મંગળ કર્કનો નીચનો હોવાથી જે તે વસ્તુ કરે છે, નો ડાઉટ મહેનત કરે છે, પણ એ મહેનતનું પરિણામ કેમ નથી મળતું? કારણ કે ત્યાં ક્યાંક ને ક્યાંક નેતૃત્વનો અભાવ દેખાય છે. ક્યાંક ને ક્યાંક જે તે કામ કરે છે, જે તે એમને આગળ વધવું છે, પણ ત્યાં સફળતા નથી મળતી. કોઈ પણ પ્રકારનું તમે પછી જોઈ લો કે ગઠબંધન હોય કે જે તે હોય, એક ચોક્કસપણે નેતૃત્વ નથી થઈ શકતું, કારણ કે મંગળ કર્કનો નીચનો આવે છે. બીજું, કુંડળીમાં કેતુ લગ્નેશમાં છે, એટલે માથા ઉપર ભાર. અત્યારે કોંગ્રેસ પાર્ટી ઉપર ક્યાંક ને ક્યાંક નાના મોટા ભાર પણ જોઈએ, કારણ કે એમનો લગ્નેશમાં કેતુ છે. અને મહાદશા અંતરદશાની વાત કરો તો અત્યારે ગુરુની 16 વર્ષની મહાદશા છે, અને રાહુની અંતરદશા 8-10-2022 થી 2-3-2025 સુધી ચાલી રહી છે. એટલે કે ગુરુની અંદર રાહુનો એક ચંડાલ યોગ ઉભો થયો છે, અને એમાં પણ મંગળ કર્કનો નીચનો થયો છે. એટલે કે પરિણામ સંઘર્ષ કરે ને વધારે, તો પરિણામમાં 100માંથી 70% પરિણામ દેખાય. આપણે એવું નથી કહેતા કે પરિણામ નથી, પણ 100માંથી 70% છે. અને જયારે સામેવાળી પાર્ટી છે ત્યાં બુધ ભાગ્યનું બળ છે, અને ભાગ્યના બળના કારણે કે નસીબના કારણે પણ અમુક વખત માણસ છવાઈ જાય છે. તો એ ભાગ્યનું બળ ખૂબ ઊંચનું છે, અને નેતૃત્વનો પ્રભાવ મંગળ ઊંચનો થયો છે. 3જા સ્થાનમાં પરાક્રમના સ્થાનમાં છે. તો એના કારણે થઈને ક્યાંક ને ક્યાંક આ તમને વસ્તુ જોઈ શકાય છે. જો મંગળ કર્કનો ઊંચનો થાય આમાં, તો કોઈ કેવું સારું નેતૃત્વ આવી શકે કોંગ્રેસમાં, જેથી એમને જીતવામાં પણ આસાની પડે. અને એ લોકોને સૂર્ય નબળો છે, તો કોઈ કેવા વ્યક્તિ, એવા સમજદાર અને મજબૂત વ્યક્તિઓ આવે તો એ કોંગ્રેસનું પલ્લું ક્યાંક ને ક્યાંક ભારું થતું દેખાય. પણ અત્યારે જોવા જાવ તો બીજેપીને ક્યાંક ને ક્યાંક નાનો મોટો લાભ છે, કારણ કે એમનું નેતૃત્વ પણ સારું છે, અને એમનો પરાક્રમ સ્થાનનો મંગળ પણ સારો છે. જી ચોક્કસથી મહારાજ. વાસુદેવભાઈ સર, તમારી પાસે આવવા માંગીશ કે રામ મંદિરનો મુદ્દો છે જે રાજનીતિ રચશે કે પછી આધ્યાત્મિકતા તરીકે લેવો જોઈએ, તમને શું લાગે છે આ મુદ્દે? રામ મંદિરનો જે મુદ્દો છે એના નામે વિવાદો જ ચાલે છે. આજે પણ રામ મંદિરના મુદ્દા ઉપર જે વિવાદો થઈ રહ્યા છે એ ઠીક નથી, પણ થઈ રહ્યા છે, અને કોઈ રોકી ન શકે. લોકશાહી છે, એટલે રામ મંદિરના મુદ્દે ચર્ચા ન થાય એ વધારે સારું છે. જી બિલકુલ, ચોક્કસથી. શૈલેષભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે ભારત જોડો યાત્રા કરવામાં આવી હતી તેનો દક્ષિણમાં કોંગ્રેસને ખૂબ જ ફાયદો થયો છે તેવું આપણે બધાએ જોયું છે. તો તમને એવું અત્યારે કેમ નથી લાગતું કે આ ન્યાય યાત્રા થઈ છે તેનો ફાયદો પણ તેમને થઈ શકે છે ને? કોંગ્રેસના લોકોએ ન્યાય યાત્રા કરતા ભ્રષ્ટાચાર કર્યો છે ને, એની માફી યાત્રા કરવી જોઈએ, મને તેવું લાગે છે. પરંતુ મારે એના ક્યાંય ઓલામાં નથી જવું. પણ અમે જે પ્રકારની તૈયારી કરી છે, અમે જે માઇક્રો મેનેજમેન્ટ, ગેરબેજ પાર્ટી, ચિંતન મનન, સતત બેઠક, ચર્ચા, પ્રવાસ આ કરીએ છીએ, અને સેવાના માધ્યમથી, અમે કોઈ અહંકારના માધ્યમથી કામ નથી કરતા. અને ડબલ એન્જિનની જે જ્યાં સરકારો છે એ સરકારોએ કામ કર્યું છે, એટલે અમે લોકો સમક્ષ જઈ શકીએ છીએ. એ આતંકવાદીઓથી મુક્તિ આપવાનું કામ હોય, પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાનું કામ હોય, મજબૂત વિદેશ નીતિની કામ હોય, ગરીબ કલ્યાણનું કામ હોય, મહિલાઓ માટે સુરક્ષાની વાત હોય, યુવાનોને રોજગારીની વાત
હોય અને જે વીજળી છે એ 24 કલાક વીજળી આપવાનું કામ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું ડેવલપમેન્ટનું કામ હોય, આ તમામ કામોમાં અગ્રેસર નરેન્દ્રભાઈ મોદીની સરકાર રહી છે. અને નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે પ્રકારે વૈશ્વિક રીતે અને એમણે કહ્યું છે, છાતી ઠોકીને કહ્યું છે કે આગામી દિવસોમાં 1 થી 3 માં આપણી ઇકોનોમી છે, આપણું અર્થતંત્ર હશે. આજે તમામ દેશોની નજર ભારત ઉપર પડી છે ને કોંગ્રેસ વખતે આપને ખબર છે રિમોટ કંટ્રોલથી સરકાર ચાલતી જ હતી, પરંતુ ક્યારેય હિસાબ નથી આપ્યો. અને નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષનો હિસાબ છડે ચોક આપ્યો છે કે આટલું અમે કર્યું છે. એ કદાચ સર્જિકલ સ્ટ્રાઇક હોય, એ સ્ટાર્ટઅપ હોય, એ એર સ્ટ્રાઇક હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય, એ તમામ કામો નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે. એટલે લોકો એને ચાહે છે અને વૈશ્વિક રીતે જે રીતે દેશને લઈ ગયા છે. ને આપણે કોંગ્રેસના વખતે મનમોહન સિંહ હતા, મારે એની કોઈ ટીકા ટિપ્પણીમાં નથી પડવું, પણ ખૂણામાં બેસી રહેતા હતા, કોઈ ભાવ નહોતું પૂછતું કે ભારત કે ઇન્ડિયા ક્યાં છે. એટલે આ પ્રકારની દિશા હવે મળી છે. એટલે અત્યારે એવું લાગી રહ્યું છે કે અમારું જે માઇક્રો મેનેજમેન્ટ છે, અમારું સંગઠન અને સરકાર કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીને કામ કરે છે. અમારા જે અધિકારીઓ અને પદાધિકારીઓ છે સતત લોકોની વચ્ચે રહી છે. એટલે 26 માંથી 26 બેઠકો ગુજરાતની તો આવશે જ, પણ આદરણીય પેજ સમિતિના પ્રણેતા CR પાટીલજીએ કહ્યું છે કે 26 માંથી 26 લાવવી એ તો આપણી હેટ્રિક ગણાશે. અગાઉ પણ લાવ્યા હતા, એની પછી પણ લાવ્યા હતા અને હજુ પણ લાવીશું, પણ આપણે નવું કંઈક કરવું પડે. એટલા માટે કે અમે એ નક્કી કર્યું છે કે 26 માંથી 26 બેઠકો તો ખરી, પણ તમામ બેઠકોમાં 5 લાખથી વધારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે, આ અમે લક્ષ્યાંક રાખ્યું છે. અમે લક્ષ્યાંક રાખ્યું હતું 182 માંથી 182, 156 આવી. એ જ રીતે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. આ વખતે પણ અમે 400 પ્લસ નો ટાર્ગેટ રાખ્યો છે ને એ 400 પ્લસ ના ટાર્ગેટમાં ગુજરાતની 26 માંથી 26 બેઠકો 5 લાખની લીડ સાથે અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થાય એ પ્રકારની અમારી જે પ્રકારની સેવા કરી છે, અમે જે પ્રકારના કામ કર્યા છે, વિકાસના કામ કર્યા છે, સેવાના કામ કર્યા છે, કોરોનામાં જે પ્રકારની અમારી કામગીરી હતી, ડબલ એન્જિનની સરકારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કર્યા છે, એ તમામ કામોના કારણે અને જે પ્રકારે મંદિરોના જીર્ણોદ્ધાર, એ કદાચ રામ મંદિર હોય કે પાવાગઢનું મંદિર હોય કે એક દ્વારકાનું મંદિર હોય કે સોમનાથનું મંદિર હોય કે એ કોઈ પણ મંદિર હોય, એ મંદિરોના પણ જીર્ણોદ્ધારો અમે કર્યા છે. એટલે અમે તમામ લોકોને સાથે લઈ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, આ પ્રકારે અમે ચાલીએ છીએ. સર્વગ્રાહી, સર્વસ્પર્શી અને સર્વસમાવેશક એટલે તમામ સીટો અમારી. ટૂંકમાં તો આ ઘણી વાતો ભાજપના મિત્ર કરી આધાર વિનાની, એ વાત પર હું જવા માંગતો નથી. જોરથી બૂમો પાડવાથી જે છે જૂઠ સત્ય થતો નથી. હવે 317મી કલમની વાત કરું, વારંવાર કહે છે, પણ અમારા ભાજપના મિત્ર ભૂલી જાય છે કે 317મી કલમ ભારતીય બંધારણમાં જે દાખલ કરી ત્યારે જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી, આ ઇતિહાસ છે, શ્યામા પ્રસાદ મુખર્જી પોતે 317મી કલમ સંવિધાનમાં દાખલ થવી જોઈએ એના સમર્થક હતા. એમનો વોટ પડ્યો હતો. જો 317મી કલમ ન હોત તો આ કાશ્મીર આજે આપણી પાસે ન હોત. અને એ પછી પણ આ કાશ્મીર જે આપણી પાસે છે એ આપણું અવિભાજ્ય અંગ હતું. 1993ની અંદર લોકસભામાં ઠરાવ પાસ કરીને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પર ભારતનું અંગ છે એ કોંગ્રેસે ઠરાવ પાસ કર્યો છે. અને બીજી વસ્તુ મારે કહેવાની જરૂર નથી. એક વસ્તુ સમજી લેવા જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના મિત્રોમાં એક પ્રતિસ્પર્ધા જાગી છે કે નરેન્દ્રભાઈ મોદીની વ્યક્તિ પૂજા કોણ વધારે કરી શકે. દરેક બાબતમાં મોદી સાહેબ સૂર્ય ઉગ્યો એટલે મોદી સાહેબ નહીં. હવે એમાં આ ભારતનું શું સ્થાન છે દુનિયામાં? આ કુપોષણની અંદર, આ કુપોષણમાં 125મો સ્થાન આપણો દેશનો છે. 124 દેશોમાં આપણા કરતા વધારે સારી સ્થિતિ છે. સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. શૈલેષભાઈ, અશોકભાઈ, કિશન મહારાજ અને વાસુદેવ સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. 2023ને અલવિદા કહી અને આપણે 2024માં પ્રવેશ કરી ચૂક્યા છીએ. સાથે જ લોકસભાની ચૂંટણીઓ પણ નજીક છે અને દરેક પક્ષના નેતાઓ પોતાની ભવ્ય જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પણ હવે એ તો જોવું રહ્યું કે નવું વર્ષ કોને ફળશે અને આ દેશની જનતા કોને પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કરશે. તો આજ મુદ્દા સાથે અને અહીં જ ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.